નમસ્કાર તાલીમાર્થી મિત્રો, ઔદ્યોગિક તાલીમ સંસ્થા રાજકોટથી હું આશિષ ગોરવાડિયા, ઇન્સ્ટ્રક્ટર એમ્પ્લોયબિલિટી સ્કિલ્સ. આજના સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજના સેશનમાં આપણે લોકો શીખવાના છીએ તમારા સેમેસ્ટર 2માં મોડ્યુલ 11. મોડ્યુલ 11નું ટાઇટલ છે પ્રિપરેશન ફોર ધ વર્લ્ડ ઓફ વર્ક. એમાં ચેપ્ટર નંબર 11.2 મતલબ 11 નંબરનું મોડ્યુલ છે. એમાં બીજું ચેપ્ટર આપણે ભણી રહ્યા છીએ અને આ બીજા ચેપ્ટરનું નામ છે કરિયર અવેરનેસ પાર્ટ 1. કરિયર અવેરનેસનો પહેલો પાર્ટ આપણે લોકો અહીંયા ભણી રહ્યા છીએ. તો આવો મિત્રો સમજીએ આ કરિયર અવેરનેસ એટલે શું અને કરિયર અવેરનેસ કેવી રીતે મેળવી શકાય એના વિશેની વાત. આ પાઠના અંતે આપણે શું શીખવાના છીએ? તો આ પાઠમાં આપણે આટલું શીખવાના છીએ. સૌથી પહેલું તો કરિયર પાથ એટલે શું. કરિયર પાથ જેને આપણે કહી શકાય આપણી કારકિર્દીનો રસ્તો. કારકિર્દીનો રસ્તો કેવી રીતે નક્કી કરવો, કારકિર્દીનો રસ્તો કેવી રીતે તૈયાર કરવો એના વિશેની વિગતો આપણે અહીંયા ભણવાના છીએ. ત્યારબાદ કરિયર પાથનું મહત્ત્વ શું છે, કરિયર પાથ શા માટે તૈયાર કરવો જોઈએ એના વિશેની વિગત આપણે ભણવાના છીએ. અને ત્યારબાદ કરિયર પાથના ઉદાહરણો, અલગ અલગ પ્રકારના ઉદાહરણોથી આપણે સમજીશું જેથી કરીને તમને પણ તમારો કરિયર પાથ નક્કી કરવામાં મદદ મળી શકે. તો સૌથી પહેલાં કરિયર અવેરનેસ એટલે શું એના વિશેની વાત કરીએ. તો કરિયર અવેરનેસ એટલે પોતાની કારકિર્દી અંગેની સમજણ. કરિયર અવેરનેસ એટલે પોતાની કારકિર્દી વિશેની સમજણ. પોતે કઈ દિશામાં પોતાની કારકિર્દીને લઈ જવા માગે છે. કોઈ વ્યક્તિ પોતે દાખલા તરીકે 10મું ધોરણ પાસ કરી દીધું, 10મું ધોરણ પાસ કરી દીધા પછી હવે એની સામે એક પ્રશ્ન છે કે મારે મારી કારકિર્દીને કઈ દિશામાં લઈ જવી જોઈએ, મારે શું કરવું જોઈએ. માનો કે એણે નક્કી કર્યું કે મારે ITI કરવું છે. તો ITIની અંદર ઘણા બધા પ્રકારના કોર્સ છે. તમે કેમિકલના ફિલ્ડમાં જઈ શકો, તમે મિકેનિઝમના ફિલ્ડમાં જઈ શકો, તમે ઓટોમોબાઈલના સેક્ટરમાં જઈ શકો. આમ મારે કયા સેક્ટરમાં મારી કારકિર્દી બનાવી છે. દાખલા તરીકે માણસે નક્કી કર્યું કે મારે ઓટોમોબાઈલના ફિલ્ડમાં મારી કારકિર્દી તૈયાર કરવી છે. તો ઓટોમોબાઈલના ફિલ્ડમાં વળી પાછું એની પાસે ઓપ્શન આવશે કે 2 વ્હીલર 3 વ્હીલર રિપેરિંગ શીખવું છે કે 4 વ્હીલર રિપેરિંગ શીખવું છે. તો માનો કે એને નક્કી કર્યું કે મારે 4 વ્હીલર રિપેરિંગનું કામ શીખવું છે. તો હવે એની પાસે એની કારકિર્દીને એક દિશા મળી ગઈ કે મારે મોટર મિકેનિક વ્હીકલ આનો કોર્સ કરવો જોઈએ. મોટર મિકેનિકનો કોર્સ હું કરું તો હું 4 વ્હીલ રિપેરિંગનું કામ શીખી શકીશ. તો 4 વ્હીલરના સેક્ટરમાં મારે મારી કારકિર્દીને લઈ જવી છે, આ એણે નક્કી કર્યું છે આમ કહી શકાય. તો પોતાની કારકિર્દી વિશેની જે સમજણ મેં તમને અહીંયા ઉદાહરણ દ્વારા આપી, આ રીતે સમજણ મેળવવાની પ્રક્રિયા એને કરિયર અવેરનેસ કહેવાય. ઉમેદવારની ક્ષમતાઓ, નબળાઈઓ, અભિરુચિ, ખાસિયત વગેરેને આધાર પર પોતાની કારકિર્દીની પસંદગી કરવાની હોય છે. હવે કારકિર્દી કેવી રીતે પસંદ કરવી એ દરેક વસ્તુ નક્કી કરતાં પહેલાં તમારે તમારી ક્ષમતાઓ વિશે જોવું પડે. દાખલા તરીકે મેં તમને ઉદાહરણ આપ્યું કે મારે 4 વ્હીલર રિપેરિંગનું કામ શીખવું છે, પણ 4 વ્હીલર એન્જિનમાં મને કંઈ ખબર પડતી નથી, મોટર કાર ચલાવતા મને આવડતું નથી, બરાબર, મોટર કાર ચલાવવામાં મને ખૂબ જ ડર લાગે છે. તો આ બધી મારી નબળાઈઓ કહેવાય. આ નબળાઈઓ છે તો એને ધ્યાનમાં લેવી જોઈએ. તો એ નબળાઈમાંથી બહાર આવી શકીશ કે નહીં એના માટે મારે પ્રયત્ન કરવો પડે. મારી અંદર કેવા પ્રકારની ક્ષમતા છે એ ક્ષમતાઓ વિશે મારે જોવું પડે. દાખલા તરીકે મને કમ્પ્યુટર ખૂબ જ સારું ફાવે છે, કમ્પ્યુટર ઓપરેટિંગ મને બહુ સરસ ફાવે છે. કમ્પ્યુટરમાં કંઈ પણ ફોલ્ટ થયો હોય તો કમ્પ્યુટરના ફોલ્ટને રિપેર કરતાં મને આવડે છે. તો મતલબ મારી ક્ષમતાઓ છે. આ ક્ષમતાઓને ધ્યાનમાં રાખીને મારે મારી કરિયર નક્કી કરવી જોઈએ. મારે કમ્પ્યુટરના ફિલ્ડમાં આગળ વધવું જોઈએ, નહીં કે મોટર મિકેનિકના ફિલ્ડમાં. તો જે ક્ષમતાઓ છે એ ક્ષમતાને ધ્યાનમાં રાખીને મારે મારી કરિયર પસંદ કરવી જોઈએ. અભિરુચિ મતલબ કે મને કઈ બાબતમાં ઇન્ટરેસ્ટ છે એ મારે ધ્યાનમાં રાખવું જોઈએ. મારી શું ખાસિયત છે એ ધ્યાનમાં રાખવું જોઈએ. આમ તમારી ક્ષમતાઓ, નબળાઈઓ, તમારી રુચિ અને તમારી ખાસિયત આ બધી બાબતોને ધ્યાનમાં લઈ અને ત્યારબાદ તમારે તમારી કરિયર છે પસંદ કરવી જોઈએ. આ કારકિર્દીની શ્રેષ્ઠ સમજણ મળી રહે તે માટે કરિયર પાથ તૈયાર કરવામાં આવે છે. આવી રીતે તમે જે તમારી ક્ષમતાઓ, નબળાઈઓ, રુચિ અને ખાસિયત આના વિશેની સમજણ મેળવી લીધી અને ત્યારબાદ હવે તમે તમારા કરિયરમાં કેવી રીતે આગળ વધવા માગો છો એ સમજવા માટે એક કરિયર પાથ નક્કી કરવાનો રહેશે. તો જુઓ કરિયર પાથ કેવી રીતે નક્કી થાય. તો કરિયર પાથનો મિનિંગ આપણે સમજીએ. કરિયર પાથ
is a sequence of jobs that leads to your short term and long term career goals. તમારા શોર્ટ ટર્મ અને લોંગ ટર્મ કરિયર ગોલ એટલે કે તમારા કારકિર્દીના જે ધ્યેય છે આ ધ્યેય સુધી પહોંચવા માટે તમને જે મદદરૂપ થાય એ દરેક જોબની સિક્વન્સ એ તમારો કરિયર પાથ થયો છે એમ કહેવાય. દાખલા તરીકે તમે એવું નક્કી કર્યું કે હું કમ્પ્યુટર એન્જિનિયર બનવા માગું છું, તો કમ્પ્યુટર એન્જિનિયર એટલે તમે 10મું ધોરણ પાસ કર્યું ને તાત્કાલિક કમ્પ્યુટર એન્જિનિયર ન બની શકો. એના માટે તમારે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધતું રહેવું પડે. તો દાખલા તરીકે તમે તમારા કરિયર પાથમાં આ જગ્યાએ છો, અહીંયા તમે 10મું ધોરણ પાસ કરી લીધું છે. હવે શું કરવાનું? તો કે પહેલાં હું કમ્પ્યુટર ઓપરેટિંગનું કામ શીખી લઉં. કમ્પ્યુટર ઓપરેટિંગનું કામ શીખી લીધું એટલે અહીંયા એક લેવલ ઉપર તમે પહોંચી ગયા, કમ્પ્યુટર ઓપરેટર બની ગયા. પહેલી જોબ તમે કમ્પ્યુટર ઓપરેટર તરીકે સ્વીકારી. પછી શું કરવાનું? તો કે ઓપરેટિંગ શીખતા શીખતા હજી હું કમ્પ્યુટરના ફિલ્ડમાં મારું નોલેજ આગળ વધારું, હજી ટ્રેનિંગ લઉં, હજી નવો કોર્સ કરું. તો કમ્પ્યુટર પ્રોગ્રામિંગ હું શીખી ગયો. તો કમ્પ્યુટર પ્રોગ્રામિંગ શીખી ગયો તો કમ્પ્યુટર પ્રોગ્રામર તરીકે બીજી જોબ મને મળી. કમ્પ્યુટર પ્રોગ્રામિંગ શીખી ગયા પછી કમ્પ્યુટર હાર્ડવેર અને નેટવર્કિંગનું કામ પણ હું આગળ શીખતો જાઉં. તો હાર્ડવેર નેટવર્કિંગના ફિલ્ડમાં પણ હું આગળ વધી ગયો. આમ કમ્પ્યુટરના ફિલ્ડને લગતી દરેક વસ્તુ, પ્રોગ્રામિંગ શીખી ગયા, હાર્ડવેર નેટવર્કિંગ શીખી ગયા, કમ્પ્યુટર ઓપરેટિંગ તમને આવડતું હતું. આમ બધું જ ભેગું કરી અને છેલ્લે તમે કમ્પ્યુટર એન્જિનિયરના લેવલ સુધી અહીંયા પહોંચી શકો. તો તમારો જે ધ્યેય હતો એ ધ્યેય સિદ્ધ કરવા માટે, એ ધ્યેય સુધી પહોંચવા માટે તમે જે અલગ અલગ પ્રકારની જોબ અહીંયા મેળવી અને ત્યાંથી તમે ડેવલપ થતા ગયા તો તમે અહીંયા ટોચ ઉપર પહોંચી ગયા. આ કમ્પ્યુટર એન્જિનિયરના લેવલ ઉપર તમે પહોંચી ગયા. તો તમારો જે કરિયર ગોલ છે ત્યાં સુધી પહોંચવા માટે જે અલગ અલગ તમે જોબ મેળવો છો, આ દરેક જોબનો સરવાળો એટલે તમારું કરિયર, અને ત્યાં સુધી પહોંચવા માટેનો જે આ રસ્તો તમે તૈયાર કર્યો આને કહેવાય કરિયર પાથ. A career path is a series of jobs that help you progress towards your goals and objectives. Career path એટલે શું? તો કે series of jobs એટલે અલગ અલગ પ્રકારની જોબની સિરીઝ કે જે તમારા અંતિમ ધ્યેય, તમારા અંતિમ પડાવ સુધી પહોંચવા માટે તમને મદદરૂપ થશે. તો આ જોબનો સરવાળો એટલે તમારો કરિયર પાથ. ઇમ્પોર્ટન્સ ઓફ કરિયર પાથ. કરિયર પાથ શા માટે જાણવું જોઈએ, કરિયર પાથ શા માટે તૈયાર કરવું જોઈએ, તો એની અગત્ય વિશે આપણે અહીંયા મુદ્દાઓ આપ્યા છે. સૌથી પહેલું તો ઉમેદવાર પોતાની કારકિર્દીમાં આગળ વધવા માટે જરૂરી કુશળતાઓને ઓળખી શકે છે. કરિયર પાથ જો તમે તૈયાર કર્યો હોય તો તમને ખબર પડે કે મારે આગળ વધવા માટે કયા પ્રકારની કુશળતા મેળવવી પડશે. દાખલા તરીકે આપણે કમ્પ્યુટર એન્જિનિયરનો કરિયર પાથ વિશે વાત કરી તો સૌથી પહેલાં કમ્પ્યુટર ઓપરેટર બની ગયા. કમ્પ્યુટર ઓપરેટર બન્યા પછી હવે શું કરવાનું? તો કે પ્રોગ્રામર બનવું છે. પ્રોગ્રામર બનવા માટે તો કે પ્રોગ્રામિંગની સ્કિલ મારી અંદર હોવી જોઈએ, એ કુશળતા મારે મેળવવી પડશે. પછી આગળ વધવા માટે હાર્ડવેર નેટવર્કિંગની કુશળતા મારે મેળવવી પડશે. આમ અલગ અલગ પ્રકારની કુશળતાઓ જે મને મારા કરિયરના ધ્યેય સુધી આગળ પહોંચાડી શકશે, એ કુશળતા મેળવવાનો ખ્યાલ પોતાની અંદર આવી શકશે. ભવિષ્યમાં જોબ મેળવવા માટે કયા પ્રકારની જવાબદારીઓ નિભાવવાની રહેશે તેની સમજણ મેળવી શકે છે. ભવિષ્યમાં મારે આગળ વધવું છે તો આગળ વધવા માટે કેવા પ્રકારની જવાબદારીઓ સ્વીકારવી પડશે તો હું આગળ વધી શકીશ, એના વિશેની સમજણ તમે કરિયર પાથ નક્કી કર્યો હોય તો એના ઉપરથી તમને મળી શકે. જરૂરી કુશળતાઓ પ્રાપ્ત કરવા માટે કયા પ્રકારની તાલીમ મેળવવી પડશે તેની સમજણ કેળવી શકાય છે. કરિયર પાથ તમે નક્કી કર્યો હોય તો આપણે ખબર પડી કે કમ્પ્યુટર ઓપરેટરમાંથી પ્રોગ્રામર બનવું છે તો પ્રોગ્રામર બનવા માટે મારે કેવી તાલીમ મેળવવી પડે એના વિશેની તમને સમજણ મળી શકશે. કરિયર પાથના આધારે કારકિર્દીને લગતા અન્ય વિકલ્પો અંગે નિર્ણય લઈ શકાશે. તો કરિયર પાથ તમે નક્કી કર્યો તો તમારી કારકિર્દીના આધાર ઉપર તમે અલગ અલગ પ્રકારના વિકલ્પો તમે પસંદ કરી શકશો કે કમ્પ્યુટર પ્રોગ્રામર બનવું છે તો પ્રોગ્રામર બનવા માટે હું અત્યારે જે કંપનીમાં કામ કરું છું ત્યાં મારી પાસે ઓપ્શન છે કે ત્યાં ઓપ્શન નથી. માનો કે એ જગ્યાએ પ્રોગ્રામરનો કોઈ ઓપ્શન નથી તો મારે બીજી જગ્યાએ જવું પડે, બીજો ઓપ્શન મારે સ્વીકારવો પડે. આમ તમારી પાસે અલગ અલગ પ્રકારના વિકલ્પો છે, એ વિકલ્પો ઉપર તમે નિર્ણય લઈ શકશો કે મારે મારા કરિયરમાં કેવી રીતે આગળ વધવું. કરિયર પાથના આધારે ઉમેદવાર પોતાની રુચિ અનુસાર કારકિર્દી પસંદ કરી શકે છે. તો તમે કરિયર પાથ એક વખત તૈયાર કર્યો તો તમારું એમાં ઇન્ટરેસ્ટ કેટલો છે, હજી આગળ વધવામાં તમને ઇન્ટરેસ્ટ છે કે નહીં, એના આધાર ઉપર તમે તમારો કરિયર પાથ છે એ નક્કી કરી શકશો. એક્ઝામ્પલ્સ ઓફ કરિયર પાથ. હવે કરિયર પાથના આપણે ઉદાહરણો લઈએ જેથી કરીને તમને ખ્યાલ આવી શકે
અને તમે તમારો પોતાનો કરિયર પાથ છે એ તૈયાર કરી શકો. તો ઉદાહરણમાં સૌથી પહેલું એજ્યુકેશનના ફિલ્ડમાં તમારો કરિયર પાથ કેવો હોઈ શકે. માનો કે તમે એજ્યુકેશનના ફિલ્ડમાં આગળ વધવા માગો છો તો સૌથી પહેલાં તમે શું કરી શકો તો કે ટીચર બની શકો. એજ્યુકેશનના ફિલ્ડમાં તમારે આગળ વધવું છે તો પહેલાં ટીચર બનવા માટેની લાયકાત મેળવી લીધી. પછી તો કે કરિક્યુલમ કોઓર્ડિનેટર બની ગયા. કરિક્યુલમ એટલે અભ્યાસક્રમ, કોઓર્ડિનેટર એટલે સંકલન કરનાર. અભ્યાસક્રમનું સંકલન કરનાર બન્યા, તમે ટીચરમાંથી આગળ વધ્યા એક સ્ટેપ. પછી તમે આસિસ્ટન્ટ પ્રિન્સિપાલ બની ગયા એટલે સહાયક પ્રિન્સિપાલ બની ગયા અને પછી તમે પ્રિન્સિપાલ બન્યા. તો એજ્યુકેશનના ફિલ્ડમાં તમે ટીચરથી શરૂ કર્યું અને પ્રિન્સિપાલ બન્યા, તો અહીં સુધીનો આ તમારો કરિયર પાથ કહેવાય. આ રીતે એન્જિનિયરિંગના ફિલ્ડમાં આપણો કરિયર પાથ કેવો હોઈ શકે તો એન્જિનિયરિંગના ફિલ્ડમાં દાખલા તરીકે તમે જુનિયર એન્જિનિયરથી શરૂ કર્યું, જુનિયર એન્જિનિયરમાંથી તમે સિનિયર એન્જિનિયર બની ગયા, સિનિયર એન્જિનિયરથી આગળ વધ્યા તમે પ્રોજેક્ટ મેનેજર બન્યા, પ્રોજેક્ટ મેનેજરથી તમે આગળ વધ્યા તમે એન્જિનિયરિંગ કન્સલ્ટન્ટ, કન્સલ્ટન્ટ એટલે તમે સલાહકાર બની ગયા. આમ જુનિયર એન્જિનિયરથી શરૂ કરીને એન્જિનિયરિંગ કન્સલ્ટન્ટ સુધી તમે પહોંચી ગયા. તો આ તમારો એન્જિનિયરિંગ તરીકેનો કરિયર પાથ બન્યો છે એમ કહેવાય. ત્યારબાદ રિટેલ સેક્ટરમાં છૂટક વિક્રેતા કે વેચાણકર્તાના સેક્ટરમાં તમારે તમારો કરિયર પાથ બનાવવો હોય તો કેવી રીતે બનાવી શકાય. તો એના માટેનું ઉદાહરણ છે રિટેલ સેલ્સ ક્લર્ક, મતલબ છૂટક વેચાણના ક્લર્ક એટલે કે કારકુન તરીકે તમારી જોબ શરૂ થઈ. ત્યાંથી તમે આસિસ્ટન્ટ મેનેજર બની ગયા. કોઈ રિટેલ વેચાણ કરતી કંપનીમાં આસિસ્ટન્ટ મેનેજરની જોબ તમને મળી. આસિસ્ટન્ટ મેનેજરમાંથી તમે ડિપાર્ટમેન્ટલ મેનેજર બની ગયા. ડિપાર્ટમેન્ટલ મેનેજરમાંથી તમે સ્ટોર મેનેજર સુધી પહોંચી ગયા. સ્ટોર મેનેજરથી આગળ વધીને તમે રિજનલ મેનેજર એટલે કે પ્રાદેશિક મેનેજર તમે બની ગયા. એક આખો એરિયા તમને સોંપી દેવામાં આવ્યો. આમ તમે રિટેલ માર્કેટિંગ કે રિટેલ વેચાણના સેક્ટરમાં તમારી કરિયર પાથ છે આવી રીતે નક્કી કરી શકો. તો આમ અલગ અલગ જે ઉદાહરણો તમને આપ્યા છે આ ઉદાહરણો ઉપરથી સમજીને તમારે તમારો કરિયર પાથ નક્કી કરવાનો છે. આ તમારા માટે એક હોમવર્ક છે. તમારે હોમવર્કમાં શું કરવાનું તો અહીંયા દરેક સ્લાઇડમાં મેં તમને જે વિગતો આપી છે વિગતો તમારે તમારી નોટબુકમાં લખવાની છે. સાથે સાથે એક તમારો પોતાનો કરિયર પાથ, તમે જે ટ્રેડમાં છો એ ટ્રેડમાં તમે આગળ કેવી રીતે વધશો અને કયા લેવલ સુધી પહોંચશો એનો કરિયર પાથ છે એ તમારે નક્કી કરવાનો છે. તો આટલું તમારું હોમવર્ક છે. તમારે વિચારીને તમારું કરિયર પાથ નક્કી કરવાનો છે. થેન્ક યુ.